હાય, હું છું ડૉક્ટર ભાવેશ ઠક્કર, આયુર્વેદિક ઓબેસિટી કન્સલ્ટન્ટ, સ્કીમ એન્ડ સ્માઇલ આયુ કેર, અમદાવાદ. આજે આપણે વાત કરીશું કે એક વખત ઘટેલું વજન પાછળથી કેમ વધી જાય છે. તો આખી દુનિયામાં જેટલા પણ પેશન્ટ વજન ઘટાડે છે એમાંથી લગભગ 80% વજન પાછળથી વધી જાય છે અને 20% પેશન્ટના વજન તો પહેલાં હોય એના કરતાં પણ વધારે વધે છે. તો આનું કારણ શું? તો એક વખત ઘટેલું વજન પાછળથી વધી જાય છે એના માટે 5 વસ્તુઓ જવાબદાર છે. એક, જે તમારું શરૂઆતનું વજન છે એનું ઓછામાં ઓછું 10% વજન ઘટે તો જ એ જળવાઈ રહે છે. ધારો કે જો તમારું 100 કિલો વજન છે તો ઓછામાં ઓછું તમે 10 કિલો વજન ઘટાડવું જોઈએ. જો તમે 10 કિલો કરતાં ઓછું વજન એટલે 10% કરતાં ઓછું વજન ઘટાડ્યું હશે તો એમાં મોટાભાગે પાણીનું પ્રમાણ ઘટ્યું હશે, ઓરિજિનલ ફેટ નહીં ઘટી હોય એટલે પાછળથી વધી જશે. માટે જો તમે વજન ઘટાડવાનો પ્રયત્ન કરતા હોય તો તમારું જે શરૂઆતનું વજન છે એનું ઓછામાં ઓછું 10% વજન ઘટે ત્યાં સુધી તમારે ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો એનાથી ઓછું ઘટશે તો પાછળથી વજન વધી જશે. બીજું, વજન ઘટાડવા માટે તમે કયો ડાયટ પસંદ કરો છો. ઘણા લોકો વજન ઘટાડવા માટે ઘી તેલ બંધ કરી દે છે, એકદમ ખોરાક ઓછો કરી નાખે છે, એક ચતુર્માસ કરે છે. તો આ બધાથી અસ્થાયી રીતે તેમનું વજન ઘટે છે. પણ જેમ જેમ તમે ખોરાક ઓછો કરો છો તેમ તેમ તમારી શરીરની ચરબી પચવાની ક્ષમતા ખૂબ ઘટી જાય છે. માટે વજન ઘટાડવા માટે જો તમે વધુ પડતો ખોરાક ઓછો કર્યો તો પછી જ્યારે તમે ખોરાક વધારો છો, જ્યારે તમારો વજન ઘટાડવાનો પ્રોગ્રામ બંધ થઈ જાય છે, પછી જેવા તમે રેગ્યુલર ખોરાક ઉપર આવો છો એટલે આપણું બોડી તેને એક્સેપ્ટ નથી કરતું. આપણું મેટાબોલિઝમ વધુ પડતું સ્લો પડી ગયું હોય છે, માટે વજન વધી જાય છે. માટે વજન ઘટાડવા માટે તમારે ખોરાકમાં એકદમ ઘી તેલ બંધ કરી દેવું જોઈએ, વધુ પડતા ભૂખ્યા રહેવું જોઈએ, એટલે કે ક્રશ ડાયટ ના કરવો જોઈએ. ત્રીજી વસ્તુ, વજન ઘટાડવા માટે તમે કઈ એક્સરસાઇઝ કરો છો. ઘણા બધા લોકો વજન ઘટાડવા માટે 3-4 કલાક એક્સરસાઇઝ કરે છે, હાર્ડ એક્સરસાઇઝ કરે છે, જિમમાં જાય છે. નો ડાઉટ એનાથી વજન ઘટે છે, પણ તમે આટલી બધી હાર્ડ એક્સરસાઇઝ લાઈફ ટાઈમ નથી કરી શકવાના. એટલે જેવો તમારો વજન ઘટાડવાનો પ્રોગ્રામ બંધ થાય અને તમે અચાનક જ એક્સરસાઇઝ ઓછી કરી નાખો છો અથવા તમે એને બંધ કરી દો છો, તો આ રીતે અચાનક એક્સરસાઇઝ બંધ કરવાથી આપણું બોડી એને એક્સેપ્ટ નહીં કરે અને વજન વધી જશે. માટે વજન ઘટાડવા માટે તમારે થોડી ગ્રેજ્યુઅલી એક્સરસાઇઝ વધારવી જોઈએ અને જ્યારે પણ તમારો પ્રોગ્રામ બંધ થાય, વજન ઘટાડવાનો પ્રોગ્રામ પૂરો થાય તો એને એક્સરસાઇઝ ધીમે ધીમે કરી અને બંધ કરવી, અચાનક ના બંધ કરવી જોઈએ. ચોથું, સૌથી અગત્યની વસ્તુ, તમારું વજન વધી રહ્યું છે એક લક્ષણ છે, રોગ નથી. શરીરમાં રોગ બીજો કોઈ છે જેના કારણે તમારું વજન વધી રહ્યું છે. હવે વજન ઘટાડવા માટે તમે સમજ્યા વગર ખાવા પીવાનું બંધ કરી દો છો, એક્સરસાઇઝ કરો છો, એ તમે એનું સિમ્ટમ્સ ક્યોર કરો છો, રોગ ક્લિયર થતો નથી. માટે વજન ઘટાડતા પહેલાં તમારું વજન વધવાનું કારણ શું છે એ કારણ નક્કી કરો. આપણા શરીરમાં એવી 6 ગ્રંથિઓ છે જે આપણા શરીરની ચરબી પચાવવાની ક્ષમતાને નિયંત્રિત કરે છે. થાઇરોઇડ, પેન્ક્રિયાસ, લીવર, ગોલબ્લેડર, એડ્રિનલ ગ્લેન્ડ અને જીનાઇટલ ઓર્ગન. આ 6માંથી કોઈ પણ 1, 2 કે વધારેનું કામ ડિસ્ટર્બ થાય તો જ આપણું વજન વધે, બાકી ક્યારેય આપણું વજન ના વધે. માટે જો તમારે વજન ઘટાડવું હોય તો 6 ગ્લેન્ડમાંથી કઈ ગ્લેન્ડ વીક થઈ છે, એટલે કે તમારું વજન વધવાનું કારણ શું છે એ પહેલું નક્કી કરવું જોઈએ અને તમારી જે ગ્લેન્ડ વીક હોય એને સપોર્ટ કરે એ પ્રમાણેનો ડાયટ અને એ પ્રમાણેની એક્સરસાઇઝ કરવી જોઈએ. છેલ્લું, વજન ઘટાડ્યા પછી તમારે રિવર્સ ડાયટ કરવો જરૂરી છે. વજન ઘટાડવા માટે તમે 3 મહિના, 4 મહિના, 5 મહિના ખોરાક ઉપર કંટ્રોલ કરો, થોડી ઘણી એક્સરસાઇઝ કરો. વજન ઘટ્યા પછી તમારે ફટાફટ ખોરાક ના વધારી દેવો જોઈએ અને ફટાફટ એક્સરસાઇઝ બંધ ના કરી દેવી જોઈએ. એ માટે રિવર્સ ડાયટ કરવો જોઈએ. મતલબ તમારા ખોરાકમાં ગ્રેજ્યુઅલી ધીમે ધીમે વધારો કરો અને તમે જે એક્સરસાઇઝ વજન ઘટાડવા માટે કરતા હતા એ એક્સરસાઇઝ ધીમે ધીમે ઓછી કરો. અચાનક આ રીતે ફેરફાર કરવાથી આપણું બોડી એને એક્સેપ્ટ નથી કરતું અને વજન વધી જાય છે. માટે એક વખત ઘટેલું વજન પાછળથી ના વધે એ માટે 5 વસ્તુઓ જવાબદાર છે. એક, તમારું જે શરૂઆતનું વજન છે એનું ઓછામાં ઓછું 10% વજન ઘટવું જોઈએ. વજન ઘટાડવા માટે ક્રશ ડાયટ ના કરવો જોઈએ. વજન ઘટાડવા માટે હાર્ડ એક્સરસાઇઝ ના કરવી જોઈએ. વજન ઘટાડતા પહેલાં વજન વધવાનું જે કારણ છે તે કારણ દૂર થવું જોઈએ અને વજન ઘટ્યા પછી રિવર્સ ડાયટ થવો જોઈએ. જો વજન ઘટ્યા પછી આ 5 પરિસ્થિતિ જળવાશે તો પાછળથી વજન નહીં વધે.